हेलो बाळको, केम छो? दरेक बाळको मोजमां? ओके। हवे गया लेक्चरनी अंदर आपणे ग्रामीण क्षेत्रे तमने केवा केवा लोको गरीब जोवा मळे छे अने शहेरी क्षेत्रे तमने केवा केवा लोको गरीब जोवा मळे छे। मतलब के गामडामां गरीब कोण कोण होय अने शहेरमां गरीब कोण कोण होय, एटलो आपणे अभ्यास कर्यो तो। હવે આજે આપણે ગરીબીના ઉદ્ભવના કારણો વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર। આજે આપણે ગરીબીના ઉદ્ભવના કારણો જોશું, બરાબર। મોસ્ટ આઈએમપી 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, એટલે આ નોટ કરજો। ગરીબીના ઉદ્ભવના કારણો જણાવો, 3 માર્ક। કેટલા માર્કમાં પૂછાઈ શકે? 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે, બરાબર, એટલે નોટ કરજો। હવે જો ગરીબીના મૂળિયા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે, તેના કારણો નીચે મુજબ છે। એટલે એનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ ગરીબીનું જે પ્રમાણ છે, ગરીબીના જે આંકડાઓ છે એ શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં કેવા જોવા મળે? વધારે જોવા મળે। ગરીબીના આંકડાઓ છે શહેર કરતાં ગામડાઓમાં કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે। હવે શા માટે ગામડાની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે? તો એના માટે આપણને કારણો આપેલા છે। કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સવલતો, એના કારણે ખેતીની આવકમાં થતો ઘટાડો। જો મોટા ભાગે આપણો ભારત દેશ છે ને એમાં શહેર કરતાં ગામડાઓનું પ્રમાણ કેવું છે? વધારે છે, બરાબર। શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારનું પ્રમાણ કેવું છે? વધારે। હવે ગામડામાં ગરીબી શા માટે વધારે જોવા મળે? તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ ગામડાની અંદર લોકોનો મુખ્ય વ્યવસાય છે ને મોટા ભાગના લોકો રોજગારી માટે ગામડામાં ખેતી સાથે જોડાયેલા હોય। હવે ગામડામાં તમે જો ખેતીની પરિસ્થિતિ કેવી હોય તો કે એક તો ગામડામાં સિંચાઈની સગવડતા ઘણા બધા મોટા ભાગના આપણા ભારત દેશના ગામડાઓની ખેતી છે ને એ તમે જોજો એ સિંચાઈ ઉપર આધાર રાખે છે। વરસાદનું પ્રમાણ કેવું છે? ઓછું। હવે મોટા ભાગના ગામડામાં સિંચાઈની સગવડતા નથી, એટલે એને જ્યારે વરસાદ આવે ત્યારે જ ખેતી થાય, બાકી ખેતી થઈ શકે નહીં, બરાબર। એટલે મોટાભાગના ગામડામાં સિંચાઈની સગવડતા ન હોવાના કારણે ખેડૂતોની આવક કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર। ખેડૂતોની આવક કેવી હોય છે? ઓછી। એના કારણે ખેડૂતોની આવક ઓછી હોવાને લીધે ખેડૂતો પોતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી શકે એટલી પણ આવક ન ધરાવતા હોય અને એ ખેડૂત ગરીબીમાં સપડાય છે। એટલે ગામડામાં ગરીબીનું એક કારણ આ છે, ખેતીમાં સિંચાઈની સગવડતા પૂરેપૂરી નથી અને ખેતીનો વિકાસ પણ પૂરેપૂરો થયો નથી, કારણ કે ગામડામાં ઘણા બધા ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે। હવે આર્થિક સ્થિતિ નબળી હોય એટલે તમે જોયો કે એ આધુનિક ખેતી ન કરી શકે, એટલે ખેતીમાં ઉત્પાદન કેવું થાય? ઓછું થાય, એટલે આવક પણ કેવી આવે? ઓછી। એટલે પહેલું કારણ છે ખેતી ગામડાની ગરીબી માટે। બીજું, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ। ગામડામાં તમે જો મુખ્ય વ્યવસાય ખેતી છે, કદાચ આપણે એવું માનીએ કે ભાઈ ખેતીમાં નિષ્ફળતા મળી, વરસાદ ઓછો આવ્યો, સિંચાઈની સગવડતા નથી, પાક નિષ્ફળ ગયો, તો હાલો ભાઈ ખેતીની જગ્યાએ બીજો આ વ્યવસાય છે એમાંથી આપણે આ વર્ષે આવક પ્રાપ્ત કરીએ અને આપણી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરીએ। પણ ગામડાની અંદર ખેતીના વિકલ્પમાં બીજો એવો વ્યવસાય નથી કે જે ખેતી જેટલી આવક ખેડૂતને આપી શકે, એવો બીજો કોઈ વિકલ્પમાં તમને વ્યવસાય જોવા મળે નહીં। અને એના કારણે ગામડાની અંદર ખેડૂતો ખેતીમાં નિષ્ફળતા મળે, પાક નિષ્ફળ જાય તો ફરજિયાત ખેડૂતોને બેકાર રહેવું પડે છે। એના વિકલ્પમાં ખેતી જેટલી આવક મેળવી શકે એવો બીજો કોઈ વ્યવસાય છે નહીં, બરાબર। એટલે બીજું કારણ આ છે। ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે। હવે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ગામડામાં તમને કેવા કેવા પ્રકારના વ્યવસાય જોવા મળે? તો કે ભાઈ પ્રાથમિક પ્રકારના વ્યવસાય જોવા મળે। ગામડાના લોકો છે એ મોટાભાગે કેવા કેવા પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય? તો કે ભાઈ પશુપાલન છે, ખેતી છે, આવા બધા વ્યવસાય સાથે સંકળાયેલા હોય। હવે આ બધા વ્યવસાય સિવાય લોકો પાસે બીજો વ્યવસાય કદાચ જો કરવો હોય કે જેમાંથી આવક સારી મળે, તો બીજા વ્યવસાય માટે લોકો પાસે નોલેજ તો હોવું જોઈએ।
હવે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, તાલીમનો અભાવ છે, એ લોકો પાસે સારું જ્ઞાન નથી, સારામાં સારું શિક્ષણ નથી, કોઈ પણ બીજો રોજગારીમાં વ્યવસાય કરવા માટેની લોકો પાસે સારી તાલીમ નથી. એના કારણે થઈને ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતીમાં પશુપાલનમાં બેકાર બને એટલે ફરજિયાત એને બેકારી જ ભોગવવી પડે છે. શિક્ષણ તાલીમ આ બધાના અભાવના કારણે એ બીજો વ્યવસાય સ્વીકારી શકતા નથી અને એના કારણે એની આવકમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. એની પછી જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓના કારણે રિવાજ પાછળ પ્રજા ગજા ઉપરાંત ખર્ચાના કારણે દેવામાં ડૂબે છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી. હવે જો ગરીબીનું છે ને એક કારણ ગામડાની રૂઢિચુસ્તતા પણ છે. ગામડાના લોકો છે ને રૂઢિચુસ્ત હોય અને એટલી હદે રૂઢિચુસ્ત હોય કે પોતાની જ્ઞાતિના, પોતાના ધર્મના, પોતાના સમાજના અમુક રિવાજો જે બહુ ખર્ચાળ હોય પણ એ લોકો એટલા બધા રૂઢિચુસ્ત હોય કે જ્ઞાતિની બીકના કારણે, પોતાના સમાજની બીકના કારણે એ રિવાજનું પાલન કરવા પાછળ દમદટ પૈસા ખર્ચાતા હોય. પોતાની પાસે એટલા પૈસા ન હોય છતાં પણ એ કોઈ પણ જગ્યાએથી ઉછીના લાવીને, વ્યાજથી લાવીને, ગમે તે પૈસા લાવીને એ પોતે રિવાજનું પાલન કરશે, કારણ કે એનામાં રૂઢિચુસ્તતા છે કે ભાઈ આપણા સમાજમાં આમ ન કરે તો વાતો કરશે ને આપણા કુટુંબમાં આપણી આવી વાતો થશે ને એટલે આ રિવાજનું પાલન આપણે કરવું જ પડે, ભલે ગમે એટલો ખર્ચો થાય, પૈસા ન હોય તો ઉછીના લઈ આવો, વ્યાજથી લઈ આવો. અને આના કારણે ગામડાના લોકો છે એ દેવામાં ડૂબે છે. હવે એક તો ખેતીમાં આપણે આગળ વાત કરી, આવક ઓછી હોય છે ને એમાં લેણું થાય એટલે તમે વિચાર કરો કે મોટાભાગની આવક લેણું પૂરું કરવામાં પસાર થઈ જાય છે, મતલબ કે વપરાઈ જાય છે. એટલે પોતાની પ્રાથમિક જરૂરિયાત માટે જેટલા પૈસા જોઈએ એ પૈસા ઘટે છે અને ખેડૂતો અથવા ગામડાના લોકો ધીમે ધીમે શેમાં સપડાય છે? ગરીબીમાં. હવે તમે વિચાર કરો કે રિવાજોના પાલન પાછળ જે પૈસા વપરાય ને એ પૈસાને અહીંયા કેવો ખર્ચ કીધો છે? બિન ઉત્પાદકીય ખર્ચ કીધો છે. બરાબર. માનો કે કોઈ લગ્ન પ્રસંગ છે, હવે એમાં તમે 1 લાખમાં લગ્ન પ્રસંગનું આયોજન કરો કે તમે 12 લાખ બગાડો, એનાથી કોઈ ફાયદો નથી. નથી આપણને વ્યક્તિગત પોતાને ફાયદો કે નથી આપણી ગવર્મેન્ટને ફાયદો. એટલે એ જે તમે ખર્ચો કરો છો ને એ ખર્ચો વેસ્ટ છે. માત્ર ને માત્ર સમાજના રિવાજનું પાલન કરાવવા માટે અથવા તો દેખાદેખીના કારણે આપણે ખર્ચ કરીએ છીએ. એટલે એ ખર્ચને કયો ખર્ચ કીધો? બિન ઉત્પાદકીય ખર્ચ, કારણ કે એનાથી કોઈ ફાયદો તો થતો જ નથી, ઉલટાનું નુકસાન થાય છે. એટલે ગામડાની અંદર રૂઢિચુસ્ત રિવાજ છે, ઘણી બધી એવી પરંપરાઓ છે, ઘણા બધા એવા રિવાજો છે કે ફરજિયાત એનું પાલન કરવામાં ઘણા બધા પૈસા છે એ લોકો ખર્ચતા હોય છે. પોતાની શક્તિ ન હોવા છતાં, ગજુ એટલે શક્તિ, પોતાની શક્તિ ન હોવા છતાં કોઈ પણ જગ્યાએથી ઉછીના પાછીના કરીને, વ્યાજથી પૈસા લાવીને એ આ બધી જે રિવાજો છે એનું એ પાલન કરતા હોય છે. અને એના કારણે બરાબર જે ખેડૂતો છે એ વધારેમાં વધારે ગરીબીની અંદર સપડાતા હોય છે. એની પછીનો મુદ્દો જોઈએ કે ભાઈ ગામડામાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે, તેનાથી શોષણ અને અન્યાયનો ભોગ એ લોકોને બનવું પડે છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. જો ગામડાના લોકોમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે એટલે તમે જો એને કઈ કઈ બાબતોનો સામનો કરવો પડે. એક તો સાક્ષરતા ન હોય એટલે સરકાર એના માટે ગમે એવી સારી સારી યોજના લોન્ચ કરે ગરીબો માટે. બરાબર. પછી એના ખોરાક માટે હોય, ગરીબો માટેના રહેઠાણ માટે હોય કે ગરીબોની રોજગારી માટેની હોય. હવે બચારા લોકો નિરક્ષર છે એટલે યોજના વિશે કોઈ જગ્યાએથી માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. એટલે ગામડાના લોકો છે એ યોજનાનો લાભ લઈ શકતા નથી. અને ગામડાના લોકો નિરક્ષર હોવાથી જે એનાથી ઉચ્ચ વર્ગના લોકો છે એનું શું કરે છે? શોષણ કરે છે, એને તનતોડ મહેનત કરાવે છે અને એને પૈસા કેવા આપે છે રોજગારી માટે? એને વળતર કેવું આપે છે? સાવ ઓછું. તો આવી બધી પરિસ્થિતિના કારણે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એની આવક કેવી રહે છે? હંમેશા ઓછી રહે છે. પછી કીધું છે આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી. આર્થિક નીતિ, સૌથી પહેલાં તો આ શબ્દ સમજવો પડે. આપણી સરકાર આપણા બધાના વિકાસ માટે, બરાબર, ગરીબી ઘટાડવા માટે, બેરોજગારી ઘટાડવા માટે, દેશનો આર્થિક વિકાસ કરવા માટે જે નીતિઓ ઘડે છે ને એને આર્થિક નીતિ કહેવાય.
હવે જ્યારે જ્યારે સરકાર કોઈ પણ દેશના વિકાસ માટેનું, ગરીબીને ઘટાડવા માટેનું, બેકારીને ઘટાડવા માટેનું આયોજન કરે ત્યારે માત્ર ને માત્ર સરકાર એવા લોકોને લક્ષમાં લઈને આયોજન કરે છે કે જે લોકો શહેરમાં રહેતા હોય, જે લોકો ગામડે રહેતા હોય, પણ ટૂંકમાં આપણા ભારતની અંદર જે શહેરની નજીકના ગામડામાં રહેતા હોય એવા લોકોને ધ્યાનમાં રાખીને સરકાર આયોજન કરે છે. સરકાર કોઈ દિવસ જે આપણા ભારતના છેવાડાના ગામડાઓમાં રહે છે, જેને આપણે આદિવાસી પ્રજાતિ કહીએ છીએ, કે જે લોકો એકદમ પછાત જીવન જીવે છે, જે લોકોની આર્થિક પ્રવૃત્તિ એકદમ નિમ્ન પ્રકારની છે, કે જેમાંથી આવક કેવી થાય છે તો કે ઓછી થાય છે, જેની પ્રાથમિક જરૂરિયાતો તો કે પૂરી નથી થતી. ઘણા લોકો તો એવા છે કે જેની પાસે રોજગારીના સાધનો નથી. તો આવા જે છેવાડાના લોકો છે, જે રાજ્યની સીમાડાઓમાં રહે છે, એ લોકોની ઉપેક્ષા કરવામાં આવે છે. આપણા સરકારના આયોજનમાં આવા ગરીબ લોકોની કોઈ પણ બાબતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવતું નથી. આવા છેવાડાના લોકોને લાભ મળે એવી કોઈ પણ યોજના આવા છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી નથી. એ છેવાડાના લોકો છે, બોર્ડર વિસ્તારના લોકો, પછાત વિસ્તારના લોકો, એની આયોજનની અંદર ઉપેક્ષા કરવામાં આવે છે અને એના કારણે એની પરિસ્થિતિ એવી ને એવી રહે છે. એની પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. પછીનો મુદ્દો જોઈએ. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું, અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ, ભાવો વધ્યા, જેથી 2% પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી ઘણા લોકો ગરીબી હેઠળ આવી જાય છે. જો અત્યારનો ખેડૂત છે ને, એને રોકડિયા પાકમાં સૌથી સારામાં સારા પૈસા મળે અને રોકડિયા પાક એક એવા પ્રકારના પાક છે કે એ તરત જ વેચાઈ જાય. બરાબર. જે પાક એવા છે કે એના ઉપર ઘણી બધી કંપનીઓ ચાલતી હોય, ઘણી બધી કંપનીઓનો જે કાચો માલ છે, તો એ કાચો માલરૂપી જે પાક છે ને, એ બધા પાકોને રોકડિયા પાક કહેવાય. બરાબર. દાખલા તરીકે અનાજ છે ને, અનાજ એ રોકડિયા પાકમાં ન આવે. બરાબર. મગફળી છે, કપાસ છે, આ બધા રોકડિયા પાક કહેવાય. રોકડિયા પાકની ડિમાન્ડ અત્યારે બહુ વધારે, કારણ કે રોકડિયા પાક છે ને જે તે કંપનીનો કાચો માલ છે. કંપની તો 12 માસ શરૂ રહેવાની, એટલે કાચા માલની જરૂરિયાત તો 12 માસ રહેવાની. બરાબર. અને એના કારણે રોકડિયા પાકની માંગ તો 12 માસ રહેવાની. એટલે ખેડૂતો હંમેશા પોતાના ખેતરમાં રોકડિયા પાક ઉગાડે છે, જેથી તાત્કાલિક વેચાઈ જાય, સારામાં સારો ભાવ મળે. હવે રોકડિયા પાકનું વાવેતર ખેડૂત પોતાના સ્વાર્થ માટે વાવે છે, એટલે રોકડિયા પાકનું વાવેતર અત્યારે વધી ગયું અને કઠોળ અને અનાજનું વાવેતર અત્યારે કેવું થઈ ગયું? ઘટી ગયું. એટલે તમે વિચાર કરો કે અનાજ અને કઠોળની શું સર્જાવા લાગી? અછત. હવે જે વસ્તુની અછત સર્જાય એ વસ્તુની કિંમતમાં હંમેશા શું થાય? વધારો થાય. આ વસ્તુ તમારે નોટ કરી લેવાની. બરાબર છે. આગળ તમે 18મું ચેપ્ટર આવશે ને, ગ્રાહક જાગૃતિ ને ભાવ દર, એમાં તમે આ મુદ્દો છે ને એ ડિટેલમાં સમજશો કે ભાઈ જે ચીજ વસ્તુની અછત સર્જાય એની કિંમતમાં શું થાય? તો કે વધારો થાય. આવું તમે ભણશો. એટલે એના કારણે અનાજ છે, કઠોળ છે, એનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું, એના ભાવ ધીમે ધીમે વધવા લાગ્યા. હવે અનાજ અને કઠોળ તો તમે જુઓ કે માનવીની ખોરાકની પ્રાથમિક જરૂરિયાત કહેવાય. એટલે ભાવ વધવાના કારણે, લોકોની આવક ઓછી હોવાના કારણે આ અનાજ અને કઠોળની ખોરાકની જરૂરિયાત ન પૂરી થવાના કારણે ઘણા લોકો શેમાં આવી ગયા? ગરીબીમાં આવી ગયા. ચાલો, એની પછી આપણને શું કીધું છે? તો એની પછી કીધું છે આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા ભાંગી પડી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું, ખેતીની આવકમાં ઘટાડો થયો. હવે તમને પહેલાં તો આ ખબર હોવી જોઈએ કે આર્થિક સુધારાઓના અમલથી, એટલે આ આર્થિક સુધારા એટલે કયા? તમે વિચારો મિત્રો, આર્થિક સુધારાઓ આપણા દેશમાં કયા કયા થયા? આની આગળ એક આખું ચેપ્ટર ભણી ગયા આપણે, અને આની પહેલાંનું જ ચેપ્ટર ભણી ગયા આપણે. યાદ કરો તો આપણા દેશમાં આર્થિક સુધારાઓ ક્યારે થયા અને કયા કયા થયા? એ જે આર્થિક સુધારા થયા ને એની પણ નેગેટિવ અસર થઈ, જેના કારણે ગરીબીનું પ્રમાણ વધ્યું. તો ચાલો હું તમને યાદ કરાવું. આપણા દેશમાં આર્થિક સુધારાઓ 3 થયા ઈસવીસન 1991ની અંદર. બરાબર. 3 નીતિઓ ભણી ગયા આપણે ચેપ્ટર નંબર 16ની અંદર. યાદ કરો. આર્થિક ઉદારીકરણ, આર્થિક ખાનગીકરણ અને આર્થિક વૈશ્વિકીકરણ. 3 મુદ્દા ભણી ગયા આપણે ચેપ્ટર નંબર 16ની અંદર. તો આ 3 સુધારા થયા. એટલે જો ચેપ્ટર 16 યાદ કરો, આપણે એવું ભણી ગયા કે ભાઈ આર્થિક સુધારા થયા, એનો લાભ માત્ર ને માત્ર મોટા ઉદ્યોગોને મળ્યો. બરાબર. માત્ર ને માત્ર આર્થિક સુધારાના અમલથી
મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ થયો, ખેતી અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો નહીં. સરકારે ખેતી અને નાના નાના ઉદ્યોગોમાં ધ્યાન આપ્યું નહીં. બરાબર, આવું બધું આપણે 16મા પાઠમાં ભણી ગયા. તમે વાંચજો, હજી તમે પાના ખોલીને તમે જોઈ લેજો, આવું વાક્ય આવશે. બરાબર, આર્થિક સુધારાઓ છે ને એનો નેગેટિવ પોઈન્ટ છે કે આર્થિક સુધારાઓમાં સરકારે છે ને જે મોટા મોટા ઉદ્યોગો હોય ને એના પ્રત્યે ધ્યાન આપ્યું. જે નાના નાના ઉદ્યોગો છે, જે ગૃહ ઉદ્યોગો છે, એના પ્રત્યે સરકારે કાંઈ ધ્યાન ન આપ્યું. એટલે એના કારણે જો અહીંયા શું કીધું છે આપણને કે ભાઈ ગામડાની અર્થવ્યવસ્થા તો સાવ ભાંગી જ ગઈ, કારણ કે ગામડામાં તો ખેતી અને નાના ઉદ્યોગો બે જ હોય. બરાબર, એટલે નાના ઉદ્યોગોમાં સરકારે ધ્યાન ન આપ્યું, ખેતીમાં કોઈ સરકારે ધ્યાન ન આપ્યું, એટલે આ બે વ્યવસ્થા છે ભાંગી ગઈ. ગામડાના જે કુટીર ઉદ્યોગો છે, જે લઘુ ઉદ્યોગો છે એ ખલાસ થયા અને એના કારણે ખેતીમાંથી જે આવક થતી તે આવક ઘટી ગઈ. ઘણા લોકો ગૃહ ઉદ્યોગમાંથી નીકળી અને શહેર તરફ પ્રયાણ કરવા લાગ્યા, કારણ કે ગામડાના ગૃહ ઉદ્યોગોનો નાશ થવા લાગ્યો. બરાબર, એટલે સ્થળાંતર ધીમે ધીમે થવા લાગ્યું ગામડામાંથી લોકોનું. ક્યાં? તો કે શહેરની અંદર. તો આ બધી વ્યવસ્થા એવી છે. આ આર્થિક સુધારાઓ છે એ પણ ગરીબીના આંકડા વધારવામાં કેવા છે? જવાબદાર. નો ડાઉટ આર્થિક સુધારાથી લાભ ઘણા બધા થયા આપણને. આપણો ભારત દેશ જે ઉદ્યોગોના વિકાસમાં પાછળ હતો એ ઉદ્યોગોના વિકાસમાં આગળ આવ્યો આર્થિક સુધારાઓના કારણે. લાભ ઘણા બધા થયા, પણ આ એક નેગેટિવ અસર પણ થઈ. ગરીબીનો પ્રમાણમાં શું થયું? તો કે વધારો થયો. ચાલો, એની પછી ગરીબો કુપોષણના અને વિવિધ રોગના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર રહી, સારવાર પાછળ ખર્ચ વધવાથી. ગરીબ લોકો શું કામ ગરીબ બન્યા? તો કે ગરીબ લોકોની આવક ઓછી હોય. હવે એક તો બચારા માંડ માંડ કરીને પોતાની ખોરાકની જરૂરિયાત પૂરી કરતા હોય, અને એમાંય તમે જો એ લોકો આવક ઓછી હોવાના કારણે ગુણવત્તાયુક્ત પોષક તત્વયુક્ત ખોરાક પણ લઈ શકતા નથી. એના કારણે ઘણીવાર ગરીબ લોકોનું આરોગ્ય બગડે છે. અને આરોગ્ય બગડે ત્યારે એ લોકો પાસે પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવા માટે પૈસા હોતા નથી, એટલે પોતે આરોગ્ય વિશે ખર્ચા કરી શકતા નથી. બરાબર, અને થોડા ઘણા પૈસા હોય, થોડી ઘણી દવા પાછળ વપરાઈ જાય તો પોતાની બચારાની જે પ્રાથમિક જરૂરિયાત બીજી છે એ પૂરી કરવાની રહી જાય. તો આવા હેતુથી આવક પોતાની સ્થિર રહે છે, પણ ખર્ચા વધે છે. આરોગ્યના ખર્ચા વધતા જાય છે. ખોરાકમાં હમણાં આપણે ભણી ગયા કે ભાઈ અનાજ અને કઠોળના ભાવ વધતા જાય છે, ખોરાકના ભાવ વધતા જાય છે, એટલે આ બધા ખર્ચાઓ વધતા જાય છે, પણ પોતાની આવક કેવી રહે છે? તો કે સ્થિર રહે છે. તો એના કારણે પણ ગરીબીનું પ્રમાણ ઘટવાને બદલે ધીમે ધીમે વધતું જાય છે. પછીનું કારણ કયું છે? ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો ભાંગી પડ્યા, સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં શું થયું? વધારો. અને બેકારીનું પ્રમાણ વધે એટલે ગરીબીના પ્રમાણમાં પણ વધારો થાય. ટેકનોલોજી નવી આવી. પહેલાંના જમાનામાં ટેકનોલોજી કેવી હતી? તો કે ભાઈ આધુનિક યંત્ર નહોતા. બરાબર, ઇલેક્ટ્રોનિક જે ઓટોમેટિક યંત્ર નહોતા. ફરજિયાત લોકો દ્વારા જ કંપનીમાં કામ થતું, ને મોટી મોટી કંપનીઓ તો હતી જ નહીં. નાના નાના ગૃહ ઉદ્યોગ હતા. એક નાનો ગૃહ ઉદ્યોગ હોય ને તો 15-20 કારીગર કામ કરતા, ત્યારે માંડ માંડ વસ્તુ બનતી હોય. અને એ ઉત્પાદન કેવું થતું હોય? ધીમે ધીમે થતું, કારણ કે માણસો દ્વારા કામ કરવાનું હોય એટલે ઉત્પાદન ધીમે ધીમે થાય, ઓછા પ્રમાણમાં થાય. એટલે ઘણા બધા લોકોને રોજગારી મળતી આવા નાના નાના ઉદ્યોગમાં. કાંઈ યંત્રો તો હતા જ નહીં. હવે તમે જુઓ કે આધુનિક યંત્ર આવી ગયા. હવે શું આવી ગયું? આધુનિક યંત્ર આવી ગયા. આધુનિક યંત્ર આવ્યા એટલે 15 જણા જે કામ કરતા હોય એનું 15 જણાનું જે કામ છે એ કામ માત્ર ને માત્ર એક જ યંત્ર કરી નાખે. બરાબર, 15 જણા હોય એ 15 જણાનું કામ માત્ર કોણ કરે? એક યંત્ર કરે. એટલે બાકીના 14 જણા કેવા બન્યા? બેકાર બન્યા. ઓટોમેટિક યંત્ર આવી ગયું. બરાબર, એટલે ગામડાના જે ઓલા ગૃહ ઉદ્યોગો હતા ને એ તો સાવ ભાંગી જ ગયા. એટલે જે બેકારીની સંખ્યા જે પહેલાં હતી એની કરતાં બેકારીની સંખ્યામાં શું થયું? વધારો થયો. હવે જો ગરીબીના બીજા કયા કયા કારણો છે? તો જો અહીંયા આપણને ઘણા બધા કારણો, નાના નાના કારણો એકસાથે આપણને આપેલા છે. વસ્તી વૃદ્ધિ દરમાં વધારો થયો અને મૃત્યુ દરમાં ઘટાડો થયો, એટલે લોકોનું સરેરાશ આયુષ્ય કેવું થયું? વધ્યું. જો ભારત દેશની વસ્તીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હવે વસ્તી વૃદ્ધિ થાય ને તો એ પણ ગરીબીનું એક કારણ છે. બરાબર, વસ્તી વૃદ્ધિ થાય તો એ પણ ગરીબીનું શું છે? કારણ કે ધીમે ધીમે વસ્તી વધતી જાય છે, પણ એની સામે આપણા દેશમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદનનું પ્રમાણ જે વધવું જોઈએ એ પ્રમાણ વધતું નથી, અને જેના કારણે ચીજ વસ્તુ છે એની શું સર્જાય છે? અછત. હવે આપણે હમણાં જ કીધું
કે ભાઈ ચીજ વસ્તુની અછત સર્જાય એટલે એ ચીજ વસ્તુની કિંમતમાં શું થાય? વધારો થાય. અને કિંમત વધે છે પણ લોકોની આવક પાછી કેવી રહે છે? સ્થિર. બરાબર, લોકોની આવક સ્થિર રહે છે એટલે પછી કિંમત વધતી જાય છે, મોંઘવારી વધતી જાય છે, લોકોની આવક સ્થિર રહે છે. એટલે લોકો જે છે એ પોતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી શકતા નથી અને એના કારણે ગરીબોની સંખ્યા છે એમાં સતત શું થઈ રહ્યું છે? તો કે વધારો થઈ રહ્યો છે. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો છે એ વધી રહ્યો છે. બરાબર, શ્રમ રોજગારીની તક ઓછી છે એની સામે બેકાર વ્યક્તિની સંખ્યા કેવી છે? તો કે વધી રહી છે. બરાબર, શું કામ બેકાર લોકોની સંખ્યા વધી રહી છે? તો આપણે ભણી ગયા નવી નવી ટેકનોલોજી, વસ્તી વધારો. બરાબર, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે એટલે બેકારની સંખ્યા વધે, વસ્તી વધે એટલે બેકારીની સંખ્યા વધે. તો આ બધા કારણો એવા છે કે શ્રમ ઓછું છે જ્યારે શ્રમિકો કેવા છે? વધારે છે. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા એટલે ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું અને અંતે ગરીબીમાં વધારો થયો. જો આ મુદ્દો હમણાં આપણે સમજી ગયા કે ભાઈ વસ્તી વધતી જાય છે એટલે વસ્તી વધે એટલે જરૂરિયાત વધે, પણ જેટલી જરૂરિયાત વધે એની સામે દેશની અંદર ઉત્પાદન વધવું જોઈએ. પણ આપણા દેશમાં ઉત્પાદન વધતું નથી કારણ કે આપણો દેશ વિકસિત દેશ નથી. આપણો દેશ છે એ વિકસિત દેશ નથી. આપણો દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે. એટલે ઉત્પાદન તમે જો, ઉત્પાદન સ્થિર રહે છે, સામે વસ્તી વધતી જાય છે એટલે વસ્તુની શું સર્જાય છે? અછત. અને અછત સર્જાય એટલે એ વસ્તુની કિંમતમાં શું થાય છે? વધારો. એટલે આ મોંઘવારી વધતી જાય છે અને લોકોની આવક તો પાછી કેવી રહે છે? સ્થિર ને સ્થિર, એમાં વધારો થતો નથી. એટલે આવક કરતાં ખર્ચ વધતો જાય છે અને એના કારણે ગરીબોની જે સંખ્યા છે એ સંખ્યામાં શું થઈ રહ્યું છે? તો કે વધારો થઈ રહ્યો છે. તો અહીંયા આગળ આ જે ગરીબીના કારણો છે એ કારણો બધા થઈ જાય છે પૂરા. ખૂબ જ આઈએમપી અને ખૂબ જ અગત્યનો મુદ્દો છે. બરાબર, ગરીબીના કારણો. એટલે આ મુદ્દો જે છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. 3 માર્ક્સની અંદર અગત્યનો ટોપિક છે ગરીબીના કારણો. બરાબર, તો અહીંયા આગળ આ ગરીબીના જે કારણો છે એ કારણો થઈ જાય છે પૂરા. હવે જો, હવે આપણને એવું કીધું છે કે ભાઈ ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. વ્યૂહરચનાનો ખરેખર મતલબ થાય આયોજન. બરાબર, ગરીબી નિવારણની વ્યૂહરચના મતલબ કે સરકારે ગરીબીનું નિવારણ કરવા માટે કેવું કેવું આયોજન કર્યું? સરકારે ગરીબીનું નિવારણ કરવા માટે કેવું કેવું આયોજન કર્યું? કેવી કેવી વ્યૂહરચનાઓ ઘડી? એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે જો અહીંયા આપણને વ્યૂહરચના કેટલી આપી છે? તો કે પહેલી વ્યૂહરચના, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. બરાબર, 5 વ્યૂહરચનાઓ આપેલી છે. કેટલી આપેલી છે? 5. અને પછી આપણે જોવાનું છે ગરીબી નિવારણના કાર્યક્રમો જોવાના છે. બરાબર, તો આ વ્યૂહરચનાઓ જે છે ગરીબી નિવારણની, એ વ્યૂહરચનાઓથી આપણે બાકી રાખીએ છીએ કારણ કે વ્યૂહરચનાઓ આજે શરૂ કરશું તો કાંઈ પૂરી નથી થવાની. એટલે એ વ્યૂહરચના આપણે બાકી રાખીએ છીએ, એ આપણે આવતા લેક્ચરની અંદર આપણે જોશું. તો હોમવર્કની અંદર તમારે આ ગરીબીના જે કારણો છે, ગરીબી ઉદ્ભવના કારણો, એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. જો મિત્રો યાદ રાખજો, ઇકોનોમિક્સનું ચેપ્ટર છે, નિયમિત હોમવર્ક કરજો, વ્યવસ્થિત હોમવર્ક કરજો. બરાબર, મેં તમને આગળ કીધું હતું કે ઇકોનોમિક્સના ચેપ્ટર એક પણ ચેપ્ટર અઘરા નથી. જો તમે ધ્યાન આપો, વ્યવસ્થિત તૈયાર કરો. જો આપણે ગરીબીના કારણો આજે ભણ્યા, તમે મને કહો કે એક પણ કારણ એવું નથી કે તમને ન સમજે, પણ તમારે યાદ રાખવા પડે. એટલે ઇકોનોમિક્સ એક એવી વસ્તુ છે, મેં તમને આગળ કીધું કે લેન્ધી છે ચેપ્ટરો એના બધા, પણ એક પણ ચેપ્ટરનો એક પણ ટોપિક એવો નથી કે તમને સરળતાથી ન સમજે. નો ડાઉટ કે અમુક મુદ્દાની અંદર આંકડાકીય માહિતી આવશે વધારે પ્રમાણમાં, કે જેમાં ઘણી બધી આંકડાકીય માહિતી આવશે, પણ એ આંકડાકીય માહિતી વધારે આવે તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કે બધી આંકડાકીય માહિતી આપણે પૂછાતી નથી. જે આંકડાકીય માહિતી અગત્યની છે, જે પૂછાવા લાયક છે, એ હું તમને નોટ કરાવીશ જ. બરાબર, કે બધી કંઈ અગત્યની નથી. એટલે આપણે આ ચેપ્ટર છે એ વ્યવસ્થિત તૈયાર કરશું. બરાબર, જે હોમવર્કમાં હું પ્રશ્ન આપું ને, એ તો મિત્રો તમારે કન્ફર્મ એ પ્રશ્નો આપણે સ્કૂલ ચાલુ હોય ત્યારે કેમ તરત પાકો થઈ જાય. હજી તો તમે, આપણે આ વખતે તમે 9મામાંથી 10મામાં આવ્યા ને ત્યારે લોકડાઉન હતું, બાકી તમને ખ્યાલ નથી. 10મામાં આપણે છે ને
આપણી સિસ્ટમ જ છે કે આગલા લેક્ચરમાં જે ભણાવ્યું ને બીજા લેક્ચરમાં એમાંથી એક LT લવ જ છું હું. એક પ્રશ્ન તમને મોઢે લખવા આપું, એ પ્રશ્ન ચેક થાય અને એના આધારે પછી મને ખબર પડે કે ઘરે કોણ કોણ કેવી તૈયારી કરે છે. પણ આ વખતે આપણે લોકડાઉન ને કોરોનાના કારણે રૂબરૂ મળી શક્યા નથી, એટલી બધી શક્ય નથી. એટલે તમારે તમારી જાતે એવો પ્રયત્ન કરવાનો કે આજે એક લેક્ચર ભણ્યા, મૂળ આપણા અઠવાડિયામાં 3 લેક્ચર આવે છે, તો એ 3 લેક્ચરમાં જે મેં ભણાવ્યું ને એ વીકમાં ક્લિયર થઈ જ જવું જોઈએ. એમાં પછી આપણે કહીએ કે ન કહીએ, બરાબર. એટલે આટલા સુધી આપણે રાખીએ છીએ. ગરીબી નિવારણ માટેની જે આ વ્યૂહરચનાઓ છે, એ વ્યૂહરચનાઓ જે છે એ આપણે આવતા લેક્ચરથી આપણે જોશું, બરાબર. તો હોમવર્ક મેં તમને કીધું, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો, આ તમારું હોમવર્ક રહેશે. તો આ હોમવર્ક નોટ કરી લેશો, શાંતિથી લેક્ચર સમજજો, ન સમજે તો હજી કોલ કરીને પૂછજો, બરાબર. પણ વ્યવસ્થિત અભ્યાસ કરજો. હવે ખબર છે કે 21 તારીખે આપણી સ્કૂલ શરૂ લગભગ થઈ જવાની છે, બરાબર. લિમિટેડ સંખ્યામાં અથવા તો લિમિટેડ સમયમાં તમને બોલાવવામાં આવશે, એ બધી સૂચનાઓ આપવામાં આવશે. પણ ત્યાં સુધી આપણે આ રીતે કામ કરશું. ઓકે, તો હોમવર્ક નોટ કરી લેજો. ઓકે, બાય, આવજો.